જય ગજાનંદ, જય માતાજી। આપણા જીવનની અંદર ઘણી બધી બાબતોમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે જેના કારણે આપણા જીવનની અંદર તકલીફો આવતી હોય છે। આપણને એ પણ ખબર નથી કે નવું કપડું આપણે કયા વારે લેવું જોઈએ, કયા વારે પહેરવું જોઈએ। આપણે ગમે ત્યારે 8 વાર એક હરખા હોય એ રીતે ગમે એ કપડાં ગમે ત્યારે લઈ લઈએ છીએ અને ગમે ત્યારે પહેરી લઈએ છીએ। તો એમાં આપણું શાસ્ત્ર શું કહે છે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપણા સનાતન ધર્મની અંદર આપણા જીવનની દરેક પદ્ધતિ, જીવન જીવવાની દરેક રીત આપણને બતાવવામાં આવી છે કે આપણે ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું। આપણું શાસ્ત્ર કહે છે, શનિ પહેર્યું જળે, રવિ પહેર્યું બળે, મંગળ પહેર્યું પીડા કરે। તમારે નવા કપડાની ખરીદી તમે કરતા હો અને કરી હોય તો એ નવું કપડું તમારે પહેલી વખત તમારા શરીરે શનિવારે ના પહેરવું જોઈએ। જો શનિવારે તમે એ કપડું પહેરો છો તો એ કપડું જળી જાય છે। રવિ પહેર્યું બળે, રવિવારે જો તમે પહેલી વખત એ કપડું પહેરો છો તો એ બળી જશે। મંગળવારે તો બિલકુલ તમારે એ કપડાં નવા ના પહેરવા જોઈએ। નવા કપડાં તમે પહેલી વખત જો તમારા શરીરે મંગળવારે ધારણ કરશો તો તમારા પંડને પીડા કરશે, એટલે કે તમને શારીરિક સમસ્યાઓ આવશે। તો આ 3 વારને છોડીને આપણે બીજા ગમે તે વારે નવા કપડાં ધારણ કરવા જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।